તમારી પાસે બે અપૂર્ણાંક છે, 1/4 અને 5/6. તમારે તે એ રીતે લખવાના છે જેથી તેમના છેદ સમાન બને. છેદમાં પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તમે છેદ માટે કઈ સંખ્યાનો ઉપયોગ કરશો? આમ અહીં આપણા અપૂર્ણાંક છે 1/4 અને 5/6 અને આપણે તેમને ફરીથી લખવાના છે નવા છેદ સાથે. અત્યારે આપણી પાસે બંને અપૂર્ણાંકના છેદમાં 4 અને 6 છે. આપણે કોઈ નવી સંખ્યા લઈ શકીએ, જેમ કે 5. આપણે આ બંનેને બદલીને છેદમાં 5 લઈ શકીએ? જવાબ છે ના. તે માટે આપણે 4 અને 6 નો કોઈ અવયવી લેવો પડશે, કોઈ એવી સંખ્યા જેને 4 વડે ગુણતા જવાબ તરીકે આપણને તે સંખ્યા મળે. દાખલા તરીકે 4ના અમુક અવયવી લઈએ. 4 ગુણ્યા 1 બરાબર 4, 4 ગુણ્યા 2 બરાબર 8, 4 ગુણ્યા 3 બરાબર 12. આગળ વધુ અવયવી પણ મેળવી શકાય. આ 4ના અવયવી મળ્યા. અહીં અટકીને આપણે પહેલા એ વિચારીએ કે શા માટે 4 અને 6 ના અવયવી લઈએ? શા માટે બીજી કોઈ પણ સંખ્યા ન લઈ શકીએ? શા માટે છેદની સંખ્યાના જ અવયવી લેવા? ચાલો જોઈએ. આપણું જે અપૂર્ણાંક છે તે છે 1/4. બંનેમાંથી કોઈ પણ અપૂર્ણાંક લઈ શકાય, પણ પહેલા લઈએ 1/4. અહીં એક આકૃતિ છે જે ચતુર્થાંશ દર્શાવે છે. તેમાં 1/4 દર્શાવવા આ 4માંથી એક ભાગને આપણે રંગીન દર્શાવીએ. હવે ધારો કે અંશમાં 2 લઈએ. માટે જો અંશમાં 2 લાવવા હોય તો આ ચતુર્થાંશના 2 સરખા ભાગ કરવા પડે. હવે આપણી પાસે એવા 2 ભાગ છે જે રંગીન છે, તો આપણે એમ કહી શકીએ કે 1, 2, 3, 4, 5 ભાગમાંથી 2 ભાગ ના, તેને 2/5 કહી શકાય નહીં, કારણ કે આ બધા એક સરખા ભાગ નથી. માટે જો આ ચતુર્થાંશના 2 સરખા ભાગ કર્યા તો આ દરેક ભાગના 2 સરખા ભાગ કરવા પડે. ખરેખર આપણે કુલ જથ્થાના બમણા કરી રહ્યા છીએ. માટે હવે આ 2 ભાગ, આ પણ 2 ભાગ અને આ 2 ભાગ થયા, કારણ કે આપણને સરખા કદના ભાગ જોઈએ. આમ હવે જુઓ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 સરખા ભાગમાંથી 2 ભાગ, એટલે કે 2/8. અને તમે જોઈ શકો છો કે 8 એ 4નો અવયવી છે, કારણ કે આપણે તેનો 2 સાથે ગુણાકાર કર્યો. એટલે કે આ દરેક ભાગના આપણે 2 સરખા ભાગ કર્યા. આપણે અંશનો પણ 2 સાથે ગુણાકાર કર્યો, કારણ કે તેના પણ બમણા થયા. દરેક ભાગના બમણા થયા, માટે રંગીન ભાગના પણ 2 ગણા થયા. આ રીતે આપણે 4નો કોઈ પણ અવયવી મેળવી શકીએ. દાખલા તરીકે વધુ એક ઉદાહરણ જોઈએ. ફરીથી 1/4 ભાગને રંગીન બતાવીએ. 4માંથી 1 ભાગ. હવે આપણે તેના 3 સરખા ભાગ કરીએ. 3 એક સરખા ભાગ. આમ નવો અંશ 3 મેળવવા અહીં અંશમાં લખીએ 3, પણ હજી સુધી આપણો છેદ આપણને મળ્યો નથી, કારણ કે આપણી પાસે સરખા કદના ભાગ નથી. આમ સરખા કદના ભાગ મેળવવા દરેક ચતુર્થાંશના 3 ભાગ કરીએ. આમ દરેક ભાગના 3 સરખા ભાગ. અહીં પણ 3 એક સરખા ભાગ અને આ પણ 3 એક સરખા ભાગ. આમ દરેક ભાગના 3 ગણા કર્યા. માટે હવે આપણી પાસે કુલ ભાગમાંથી 3 ભાગ રંગીન છે. કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ભાગમાંથી 3 ભાગ. તે આપણે આ બધા ભાગને ગણ્યા વગર પણ કહી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે 3 ગણા કર્યા છે. આ વખતે આપણે મૂળ છેદનો 3 સાથે ગુણાકાર કર્યો, એટલે કે 3 ગણા કર્યા. તે જ રીતે અંશનો પણ 3 સાથે ગુણાકાર કર્યો. આમ આ બધા 4ના અવયવી છે. 8, 12, 8, 12 અને આગળ પણ ગણી શકાય. આમ આ બધા 4ના અવયવી છે. 8, 12 અને આગળ પણ ગણી શકાય, જેને આપણે છેદમાં લખી શકીએ. છેદ સાથે જે સંખ્યાનો ગુણાકાર કરીએ તે જ સંખ્યા સાથે આ બધા ભાગનો ગુણાકાર કરવો. આમ એક વાત સ્પષ્ટ થઈ. 1/4, 2/8 કે 3/12 આ બધા સમ અપૂર્ણાંક છે, જે સરખો જથ્થો દર્શાવે છે. એક જ સંખ્યાને અલગ અલગ રીતે લખેલ છે. ફરીથી મૂળ પ્રશ્ન પર આવીએ. ચતુર્થાંશ અને ષષ્ઠાંશ માટે
કયો છેદ આપણે લઈ શકીએ? આપણે જાણીએ છીએ કે અવયવીઓનો ઉપયોગ કરવાનો છે, તો ચાલો અવયવી મેળવીએ. 4ના અમુક અવયવી આપણે જોયા હતા. 4નો પહેલો અવયવી 4 એકા 4, 4નો બીજો અવયવી 8, 4 દુ 8. માટે આપણે ચતુર્થાંશના અડધા કર્યા તો આપણને મળ્યા અષ્ટાંશ. 4 ગુણ્યા 3 બરાબર 12. તે પણ આપણે ચતુર્થાંશના 3 સરખા ભાગ કરીને જોઈ લીધું. 4 ગુણ્યા 4 બરાબર 16, 4 પંચા 20, 4 ગુણ્યા 6 બરાબર 24. આગળ પણ શોધી શકાય. હું 24 પર અટકી ગયો કારણ કે મેં વિકલ્પોમાં જોયું કે મોટામાં મોટી સંખ્યા 24 છે, માટે તેના કરતા મોટા અવયવી મેળવવાની જરૂર નથી. આગળ બીજા ઘણા બધા અવયવીઓ મેળવી શકાય, પણ તે બધાની યાદી બનાવવાની જરૂર નથી કારણ કે અહીં સૌથી મોટો અવયવી 24 છે. ચાલો તે રીતે ષષ્ટાંશની ગણતરી કરીએ. 6 એકા 6, 6 ગુણ્યા 2 બરાબર 12, 6ના બમણા કરતા 12 મળે. 6 ગુણ્યા 3 બરાબર 18, 6 ગુણ્યા 4 બરાબર 24. ષષ્ટાંશના 4 સરખા ભાગ. 6 ગુણ્યા 4 બરાબર 24 અથવા 24મો ભાગ, આ રીતે અનંત સુધી. પણ ફરી આપણે 24 પર અટકી જઈશું કારણ કે અહીં સૌથી મોટી સંખ્યા 24 છે. તો હવે કહો કે આપેલ વિકલ્પોમાંથી આપણે છેદમાં કઈ સંખ્યાનો ઉપયોગ કરી શકીએ? આપણે 8નો ઉપયોગ કરી શકીએ. આ યાદીમાં જુઓ, 8 એ 4નો અવયવી છે, માટે ચતુર્થાંશને અષ્ટમાંશમાં ફેરવી શકાય. પણ 8 એ 6નો અવયવી નથી, માટે આપણે ષષ્ટાંશને અષ્ટાંશમાં ફેરવી શકીએ નહીં. આમ બંને અપૂર્ણાંકના છેદમાં 8 લઈ શકીએ નહીં. 12 માટે શું કહી શકાય? જુઓ કે 12 એ 4નો અવયવી છે. આપણે તે આકૃતિ દ્વારા પણ સમજ્યા હતા. 12 એ 6નો પણ અવયવી છે. આપણે ષષ્ટાંશના 2 સરખા ભાગ કરીને 12અંશ કે 12મો ભાગ મેળવી શકીએ. આમ 12 એ આપણો જવાબ હોઈ શકે. 12 એ ચતુર્થાંશ અને ષષ્ટાંશના સામાન્ય છેદ તરીકે લઈ શકાય. 18 એ ષષ્ટાંશમાં છે. ષષ્ટાંશને 18 અંશમાં ફેરવી શકાય કારણ કે 18 એ 6નો અવયવી છે, પણ તે 4નો અવયવી નથી, માટે 18ને પણ કેન્સલ કરીએ. 18 એ સામાન્ય છેદ હોઈ શકે નહીં. 24, આપણે બંનેમાં છેલ્લો અવયવ 24 લીધેલ છે, માટે હા, 24 એ ચતુર્થાંશ અને ષષ્ટાંશનો સામાન્ય અવયવી હોઈ શકે. આમ આપણે 12 અને 24નો ઉપયોગ કરી શકીએ. તે સિવાય બીજી પણ સંખ્યાઓ મળી શકે જેનો આપણે સામાન્ય છેદ તરીકે ઉપયોગ કરી શકાય. પણ આ વિકલ્પોમાંથી 12 અને 24નો ઉપયોગ આપણે ચતુર્થાંશ અને ષષ્ટાંશના સામાન્ય છેદ તરીકે કરી શકીએ. અને યાદ રાખો કે મોટે ભાગે લોકો સૌથી નાની સંખ્યા પસંદ કરે છે, જેને લઘુત્તમ સામાન્ય અવયવી અથવા ટૂંકમાં લસા કહેવાય છે, જે અહીં 12 છે. તે યોગ્ય બાબત છે કારણ કે નાની સંખ્યાની ગણતરી સહેલાઈથી કરી શકાય, પણ નાની સંખ્યાનો જ ઉપયોગ કરવો તેવું જરૂરી નથી. તમે 12 અંશ કે 24 અંશ અથવા બીજી ઘણી સંખ્યાઓનો ઉપયોગ કરી શકો, પણ ફરીથી યાદ રાખો કે નાની સંખ્યા સાથે ગણતરી કરવાનું સહેલું પડે. પણ આ પ્રશ્ન માટે આપણો જવાબ થશે કે આપણે 12 અને 24 બંને સંખ્યાનો ચતુર્થાંશ અને ષષ્ટાંશના સામાન્ય છેદ તરીકે ઉપયોગ કરી શકીએ.